Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivcha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 2, that is Sources of Finance 1, right? So, in the last session, we had taken a look over, right, just the introduction and the introduction of security financing. In that we had studied that there are three types of shares, that is preference shares, ordinary shares and deferred shares. But today we are going to study this in detail, right? કે પ્રેફરન્સ શેર્સ એટલે શું, ઇક્વિટી શેર્સ એટલે શું અને ડિફર્ડ શેર્સ એટલે શું, રાઈટ? સો લેટ અસ ટેક અ લુક ઓવર ઇટ. સો ટાઈપ્સ ઓફ શેર્સ એની અંદર પહેલું જ છે દેટ ઇઝ પ્રેફરન્સ શેર્સ. જેમ એનું નામ કહે છે કે પ્રેફરન્સ એટલે પ્રાયોરિટી, બરાબર? કોઈ પણ વસ્તુમાં એને પહેલાં રાખવું, દેટ ઇઝ પ્રેફરન્સ શેર્સ, બરાબર? એ પ્રેફરન્સનો મિનિંગ થાય અને એનો મિનિંગ પોતે જ કહે છે એ કયા ટાઈપના શેર્સ છે. જ્યારે પણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ત્યારે પ્રેફરન્સ શેર્સ છે એને સૌથી પહેલાં ડિવિડન્ડ આપવામાં આવે છે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને સૌથી પહેલાં પે કરવામાં આવે છે. દેન એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, કે જ્યારે કંપની વાઇન્ડ અપ કરવાની આવે, લિક્વિડેટ કરવાની આવે, ત્યારે પણ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને સૌથી પહેલાં પે કરવામાં આવે છે, રાઈટ? એના પછી ઇક્વિટી શેર્સને પે કરવામાં આવે છે. સો એઝ ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ, બરાબર, કે એને પહેલો રાઇટ છે, બરાબર? તો દેટ ઇઝ નોન એઝ પ્રેફરન્સ શેર્સ. તો પ્રેફરન્સ શેર્સ means such shares which hold the first right to get dividend from the profit as well as to get the capital back when the company is wound up, બરાબર? કે જ્યારે પ્રોફિટ થાય ત્યારે ડિવિડન્ડ પહેલાં એને મળે છે અને જ્યારે પણ કંપની બંધ થવાનો વારો આવે, વાઇન્ડ અપ કરવાનો વારો આવે, ત્યારે બી એને સૌથી પહેલાં કેપિટલ પાછું મળે છે. As per the definition, the preference shareholders have the first priority to get dividend and capital, બરાબર? ડેફિનેશન પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એને પહેલી પ્રાયોરિટી મળે છે ટુ ગેટ ધ ડિવિડન્ડ એન્ડ ધી કેપિટલ, બરાબર? અને એના જ કારણે એને પ્રેફરન્સ શેર્સ કહેવામાં આવે છે. રેટ ઓફ ડિવિડન્ડ જે હોય છે એ પહેલેથી નક્કી કરવામાં આવે છે એન્ડ ઇટ ઇઝ નોટ કન્સર્ન વેધર ધ પ્રોફિટ ઓફ ધ કંપની ગેટ્સ ઇન્ક્રીઝડ ઓર ડિક્રીઝડ, બરાબર? રેટ ઓફ ડિવિડન્ડ છે એ ફિક્સ છે અને એને કોઈ કંપનીના પ્રોફિટ સાથે લેવા દેવા નથી, વધે કે ઘટે, બરાબર? એને લેવા દેવા નથી, કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે ડિવિડન્ડ પે કરવાનું જ છે, બરાબર? તો એને કોઈ વસ્તુ સાથે કન્સર્ન નથી. સો ટૂંકમાં એને કંપનીના પ્રોફિટ સાથે કોઈ લેવા દેવા નથી. સો પીપલ હુ આર ડિઝાયરિયસ ઓફ ગેટિંગ સ્પેસિફિક ઇન્કમ પરચેસ સચ શેર્સ, બરાબર? કે જેને એક ફિક્સ્ડ ઇન્કમ જોતી હોય કે ના ભાઈ આટલા % રેટ ઓફ ડિવિડન્ડ જે હોય એટલા પ્રમાણે રેટ હોય એનો, એ પ્રમાણે ડિવિડન્ડ મળવાનું છે, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ? તો આવા જે પર્સન હોય કે જેને સ્પેસિફિક ઇન્કમ જ જોઈએ છે, કોઈ પણ જાતનું રિસ્ક લેવા માટે એ લોકો રેડી નથી, બરાબર? તો એવા લોકો માટે પ્રેફરન્સ શેર્સ છે દેટ ઇઝ ધ પરફેક્ટ ઓપ્શન, રાઈટ? હા, સ્પેક્યુલેટર્સ જે છે એ લોકો આમાં ઇન્ટરેસ્ટેડ નથી, કે જેને ક્યારેક પોતાની ઇન્કમ વધારવી હોય, બરાબર, રિસ્ક લેવા માટે રેડી હોય, બરાબર? તો એ લોકો માટે પ્રેફરન્સ શેર્સ નથી, કારણ કે પ્રેફરન્સ શેર્સમાં કોઈ પણ ટાઈપનું રિસ્ક છે એ ઇન્વોલ્વડ નથી અને એક ફિક્સ્ડ ઇન્કમ છે એ ઓલવેઝ તમને મળે છે, એનાથી વધારે બી નહીં ને એનાથી ઓછું બી નહીં, રાઈટ? સો દેટ ઇઝ ધી પ્રેફરન્સ શેર્સ. હવે એસેન્શિયલ એલિમેન્ટ્સ આપ્યા છે પ્રેફરન્સ શેર્સના. તો પહેલો પોઈન્ટ છે કે એને ફર્સ્ટ પ્રાયોરિટી મળે છે ડિવિડન્ડમાં, બરાબર? જ્યારે પણ કંપનીને પ્રોફિટ મળે છે ત્યારે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવામાં આવે છે. એને પ્રાયોરિટી મળે છે કેપિટલ બી પાછું મળવામાં, બરાબર? જ્યારે પણ કંપની વાઇન્ડ અપ કરે છે ત્યારે જ્યારે કેપિટલ રિટર્ન કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કેપિટલ રિટર્ન કરવામાં આવે છે, રાઈટ? દેન રેટ ઓફ ડિવિડન્ડ છે પ્રેફરન્સ શેર્સનો એ ફિક્સ્ડ છે, બરાબર? અને કોઈ પણ જનરલ મિટિંગમાં પાર્ટિસિપેટ કરવાનો એને રાઇટ નથી, બરાબર. જ્યારે પણ જનરલ મિટિંગ થતી હોય કંપનીની ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કોઈ રાઇટ
નથી, બરાબર. અને એવા લોકો જ પ્રેફરન્સ શેર્સમાં ઇન્વોલ્વડ છે કે જે ફિક્સ્ડ ઇન્કમ ઈચ્છવાવાળા હોય જેને કોઈ પણ ટાઈપનું રિસ્ક નથી લેવું, બરાબર, સેફલી પ્લે કરવું છે, બરાબર, ફિક્સ્ડ ઇન્કમ લેવી છે, એના માટે પ્રેફરન્સ શેર્સ છે એ બેસ્ટ ઓપ્શન છે. હવે પ્રેફરન્સ શેર્સ છે, બરાબર, એના ટાઈપ્સ છે. તો ફર્સ્ટ વન ઇઝ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ મીન્સ કે માની લો કદાચ આ વર્ષે તમને પ્રોફિટ નથી થયો ઓર્ગેનાઇઝેશનને, તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ નથી થયું, બરાબર. તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ હોય તો ભલે એને આ વર્ષે ડિવિડન્ડ પે નથી થયું, પણ નેક્સ્ટ યર જ્યારે એને પ્રોફિટ થાય ઓર્ગેનાઇઝેશનને, બરાબર, ત્યારે શું થાય છે કે આગલા વર્ષનું અને આ વર્ષનું બંને વર્ષનું એને ડિવિડન્ડ મળી જાય છે. દેટ ઇઝ ક્યુમ્યુલેટિવ, કે એક વર્ષે તમને ભલે ડિવિડન્ડ ન મળ્યું, પણ નેક્સ્ટ યર જ્યારે ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ થાય ત્યારે એ પહેલાં આગલા વર્ષનું અને જે કરંટ યરનું પ્રોફિટ થયું હોય બંનેનું ડિવિડન્ડ એને મળી જાય. દેટ ઇઝ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ, બરાબર. અને આના માટે સ્પેસિફિકલી મેન્શન્ડ હોવું જોઈએ કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ છે, તો જ એને ડિવિડન્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ એટલે કે વાઇસ વર્સા ક્યુમ્યુલેટિવનું, કે આ વર્ષે માની લો કે પ્રોફિટ નથી થયો, નુકસાન ગયું છે, બરાબર, તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ નથી થયું, તો શું થાય કે આ વર્ષે એ લોકોને ડિવિડન્ડ નથી મળ્યું, પણ નેક્સ્ટ યર જ્યારે પ્રોફિટ થાય તોય આગલા વર્ષનું ડિવિડન્ડ પે કરવામાં આવતું નથી. દેટ ઇઝ નોન ક્યુમ્યુલેટિવ. જે વર્ષે નથી મળ્યું ડિવિડન્ડ, દેન ઇટ્સ ઓકે, એ વસ્તુ ત્યાં પૂરી થઈ ગઈ. હવે ફર્ધર એની કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી, બરાબર. એ વસ્તુ ત્યાં પૂરી થઈ જાય, કોઈ એડિશન નથી થતું કે પછી આ વર્ષે પ્રોફિટ થયો અને આગલા વર્ષે ડિવિડન્ડ નહોતું મળ્યું, તો એ આગલા વર્ષે નહોતું મળ્યું, એ પૂરું થઈ ગયું. હવે આ વર્ષનું જે રેટ ઓફ ડિવિડન્ડ હોય એ જ પ્રમાણે ડિવિડન્ડ મળે છે, રાઈટ. સો દેટ ઇઝ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. દેન થર્ડ વન ઇઝ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. હવે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ છે, બરાબર, એ એવા શેર્સ છે કે જ્યારે ડિવિડન્ડ ઇક્વિટી શેર્સને બી અપાઈ જાય છે, એના પછી બી કહેવાય કે પ્રોફિટ વધતો હોય તો એ પ્રેફરન્સ શેર્સને દેવામાં આવે, તો દેટ ઇઝ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ, બરાબર. એકવાર તો ડિવિડન્ડ ઓલરેડી પેડ થઈ ગયું છે, એના પછી રિઝર્વ્સમાં રાખવાના હોય રિઝર્વ્સમાં રહે છે, ઇક્વિટી શેર્સને આપવાના હોય ઇક્વિટી શેર્સને અપાય છે, એના પછી બી પ્રોફિટ જો વધતો હોય, બરાબર, તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સને એ ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ફોર્થ વન ઇઝ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ, બરાબર. નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ એટલે કે ઇક્વિટી શેર હોલ્ડ ડિવિડન્ડ પહેલાં પે થઈ ગયું પ્રેફરન્સ શેર હોલ્ડર્સને, એના પછી પે થઈ ગયું છે ઇક્વિટી શેર હોલ્ડર્સને, પછી કોઈ જ ફર્ધર એવી પ્રોવિઝન નથી કે જેનાથી ફરીથી પ્રેફરન્સ શેર્સને કોઈ પણ અમાઉન્ટ પે કરવામાં આવે, તો દેટ ઇઝ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ, કે એકવાર એમને ડિવિડન્ડ મળી ગયું, દેટ્સ ઇટ. એના પછી કોઈ જ એવી ફર્ધર પ્રોવિઝન્સ નથી કે જેના કારણે ફરીથી એમને પે કરવામાં આવે, રાઈટ. સો દેટ ઇઝ ધી ફોર્થ પોઈન્ટ, દેટ ઇઝ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. નાઉ ફિફ્થ વન ઇઝ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. હવે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એટલે અમુક ટાઈમ પછી, બરાબર, સ્પેસિફિક ટાઈમ નક્કી કર્યો હોય, એ ટાઈમ પછી કેપિટલ છે એ પાછું આપવામાં આવે, રાઈટ. તો દેટ ઇઝ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ, રાઈટ. સો દેટ ઇઝ કે એ બી એક કહેવાય કે ફિક્સ્ડ એક વસ્તુ છે એ નક્કી કરેલી હોવી જોઈએ કે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એવું મેન્શન કરેલું હોય તો જ એને જે સ્પેસિફિક ટાઈમ હોય એ ટાઈમ લિમિટ જ્યારે પૂરી થાય તો કંપનીએ એને રીપે કેપિટલ છે એ રીપે કરવું પડે. દેટ ઇઝ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ, રાઈટ. દેન ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. તો ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સનું વાઇસ વર્સા, કે કોઈ જ એવું છે નહીં કે અમુક ટાઈમ પછી કેપિટલ રીપે કરવું પડે, રાઈટ. તો દેટ ઇઝ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ.
સો એ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એમને કોઈ પણ બેનિફિટ એવો મળતો નથી કે જેમાં એમને કેપિટલ એમનું પાછું મળે, રાઈટ. ધેન 7th પોઈન્ટ ઇઝ કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ એટલે કે પ્રેફરન્સ શેર્સ હોય એને અમુક ટાઈમ લિમિટ એની પૂરી થાય કે અમુક ડ્યુરેશન એનો પૂરો થાય પછી ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થતું હોય છે, બરાબર. તો દેટ ઇઝ કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ, કે એ જે પ્રેફરન્સ શેર્સ છે એ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ શકે, રાઈટ. તો દેટ ઇઝ કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. એન્ડ 8th વન ઇઝ નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ. તો નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ એટલે કે કોઈ પણ એવો બેનિફિટ પ્રેફરન્સ શેર્સને મળતો નથી કે એ ઓર્ડિનરી કે ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થાય, બરાબર. તો એવા જે શેર્સ છે એને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ કહેવાય, કે જ્યારથી તમે પ્રેફરન્સ શેર્સ પરચેસ કર્યા ટિલ ધી એન્ડ તમે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ તરીકે જ કન્સિડર થાવ છો, ઇક્વિટી શેર્સમાં એનું કન્વર્ઝન થતું નથી. સો દેટ ઇઝ નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ, રાઈટ. સો these were the 8 types of preference shares. Now the second point is ordinary shares. ઓર્ડિનરી શેર્સ એટલે ઇક્વિટી શેર્સ, બરાબર. ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એ લોકો ઓનર્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે, રાઈટ. સો અ કંપની કેન ઓબ્ટેન ઓનરશિપ કેપિટલ બાય ધ ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર્સ when the risk involved in the business is more and a steady income of the company is not possible, company issues equity shares. કે જ્યારે રિસ્ક કોઈ બિઝનેસમાં અને કોઈ સ્ટેડી ઇન્કમ નથી કંપની પાસે, બરાબર, કે સતત આટલો પ્રોફિટ જો કંપનીને મળતો જ હોય એવો કોઈ સિનેરિયો છે નહીં, બરાબર. તો એટ દેટ ટાઈમ કંપની ઇશ્યુઝ ઇક્વિટી શેર્સ. તો એવા ટાઈમે કંપની ઇક્વિટી શેર્સ છે એ ઇશ્યુ કરે છે. એવરી કંપની વિથ શેર કેપિટલ every company with share capital has to issue equity, બરાબર. જ્યારે પણ તમારે કંપનીને શેર કેપિટલ ઇશ્યુ કરવું હોય તો એને ઇક્વિટી ઇશ્યુ કરવું પડે. સિન્સ અ કંપની કેન નોટ રિફંડ કેપિટલ ઓફ ઇક્વિટી શેર્સ ઇન ઇટ્સ લાઈફ ટાઈમ, ઇક્વિટી શેર હોલ્ડર્સ આર સેડ ટુ બી રિયલ ઓનર્સ ઓફ ધી કંપની, બરાબર. કે કંપની ઇક્વિટી શેર્સનું કેપિટલ છે એ ક્યારેય રિફંડ કરતું નથી, કે જેમ હમણાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સમાં એ વસ્તુ આવી હતી કે અમુક સ્પેસિફિક ટાઈમ લિમિટ પછી કેપિટલ છે એ રિફંડ કરવામાં આવે છે, પણ ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એ લોકો ક્યારેય રિફંડ કરતા નથી, બરાબર. તો એના કારણે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એ રિયલ ઓનર્સ છે ઓફ ધી કંપની. ધીસ કેપિટલ ઇઝ રિફંડેડ ઓનલી ઇફ ધ કંપની ઇઝ ડિઝોલ્વડ, કે જ્યારે કંપની વાઇન્ડ અપ થઈ જાય, જ્યારે કંપની ડિઝોલ્વ થઈ જાય એવા ટાઈમે જ કેપિટલ છે ઇક્વિટી શેર્સનું એ રિફંડ કરવામાં આવે છે. હેન્સ ઇક્વિટી શેર કેપિટલ ઇઝ સેડ ટુ બી ધ મોસ્ટ લોયલ કોમ્રેડ ઓફ ધી કંપની, બરાબર. એટલા માટે જ આ બધા કેરેક્ટરિસ્ટિક્સના કારણે જ ઇક્વિટી શેર હોલ્ડર્સ છે કે ઇક્વિટી શેર કેપિટલ છે એ બહુ જ લોયલ કોમ્રેડ કન્સિડર કર્યું છે. એન્ડ ઇનફેક્ટ ઇક્વિટી શેર ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ કંપનીઝ કેપિટલ, રાઈટ. Equity shareholders get a dividend on their equity shares as a part of the profit earned by the company. જેમ હમણાં આપણે ડિસ્કશન થયું હતું કે સૌથી પહેલાં જ્યારે પ્રોફિટ થાય તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પે કરવામાં આવે છે, રાઈટ. અને એના પછી ઇક્વિટી શેર હોલ્ડર્સને પે કરવામાં આવે છે, રાઈટ. સો દેટ ઇઝ કે જે બી પ્રોફિટ થાય તો એ ઇક્વિટી શેર હોલ્ડર્સને પ્રેફરન્સ પછી આપવામાં આવે છે. And if the company makes losses, dividend is not distributed amongst the shareholders, બરાબર. અને જો લોસ થાય તો પાછું ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય એને એ ટાઈમે ડિવિડન્ડ મળતું નથી. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ જેવું નથી કે ડિવિડન્ડ મળે જ, ઇક્વિટીને ડિપેન્ડ્સ કે પ્રેફરન્સ શેર્સને આપ્યા પછી જો વધે તો ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે, અધરવાઇઝ નોટ, બરાબર. અને આફ્ટર ધ કંપની હેઝ અલોટેડ ધ નેસેસરી અમાઉન્ટ ટુ જનરલ રિઝર્વ એન્ડ ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ આઉટ ઓફ ધ રિમેનિંગ પ્રોફિટ્સ, ડિવિડન્ડ મે બી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ, બરાબર. જેમ મેં હમણાં કીધું એમ કે પ્રોફિટ થાય
તો ડિવિડન્ડ પહેલાં પ્રેફરન્સ શેર્સને આપવામાં આવે, પછી રિઝર્વ્સ તરીકે જો સેટ કરવાનું હોય તો એ થાય, અને પછી ઇક્વિટી શેર હોલ્ડર્સને પે કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન ઓલ્સો, કે જ્યારે વાઇન્ડ અપ કરવાનું હોય ત્યારે બી આઉટસાઇડ લાયબિલિટીઝ છે એ પહેલાં પે કરવામાં આવે છે, અને પછી જે રિમેનિંગ એમાઉન્ટ હોય એ ઇક્વિટી શેર હોલ્ડર્સને પે ઓફ કરવામાં આવે છે, રાઈટ. So in this sense, equity shares are risky, and the investors who take this risk are the real owners of the company. Equity shares provide permanent capital to the company, right? So equity shareholders આ બધા રીઝન્સના કારણે બહુ રિસ્કી છે, બરાબર. અને રિસ્કી છે એટલા માટે જ એમને રિયલ ઓનર્સ ઓફ ધી કંપની કીધા છે, બિકોઝ દે આર પ્રોવાઇડિંગ પરમનન્ટ કેપિટલ ટુ ધી કંપની. ક્યારેય એમને રિફંડ કરવામાં આવતું નથી. પરમનન્ટ એ જે બી ઇસ્યુ કરે છે, રાઈટ, એ જે બી શેર હોલ્ડર્સ છે એ પરમનન્ટ કેપિટલ આપે છે, એના માટે થઈને એમને રિયલ ઓનર્સ કહેવામાં આવ્યા છે, રાઈટ. And as per amendment made in company law, company can issue sweat equity shares. અમેન્ડમેન્ટ જો કંપની લોમાં હોય, રાઈટ, તો કંપની સ્વેટ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરી શકે. અંડર ધ પ્રોવિઝન મેડ, કંપની કેન ઇસ્યુ ધીસ ટાઈપ ઓફ શેર્સ ફોર ધ ડાયરેક્ટર્સ એન્ડ એમ્પ્લોઈઝ ઓફ ધી કંપની, બરાબર. કે આ પ્રોવિઝનમાં કંપની ઇસ્યુ કરી શકે શેર્સ એના ડાયરેક્ટર્સ અને એના એમ્પ્લોઈઝને. રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ સેબીના ફોલો કરવાના છે, બરાબર, જ્યારે પણ તમે સ્વેટ ઇક્વિટી શેર્સ છે એ ઇસ્યુ કરતા હોય. And for issuing such shares, following conditions will have to be followed, બરાબર. જ્યારે પણ તમે સ્વેટ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરતા હોય ત્યારે અમુક કન્ડિશન્સ છે એ ફોલો કરવાની છે. જેમ કે ફર્સ્ટ વન, આવા શેર્સ જો ઇસ્યુ કરવા હોય તો એક રિઝોલ્યુશન જનરલ મિટિંગમાં પાસ કરવો પડે, રાઈટ. એના વગર સ્વેટ ઇક્વિટી શેર્સ તમે ઇસ્યુ કરી શકો નહીં. આ રિઝોલ્યુશનમાં બધી ડિટેલ્સ આપવી પડે, જેમ કે નંબર ઓફ શેર્સ, પ્રેઝન્ટ માર્કેટ પ્રાઇસ, વોટ એવર ધ રેકોગ્નાઇઝડ પ્રાઇસ, ડિટેલ્સ ઓફ ડિફરન્ટ ક્લાસીસ ઓર ઓફ ધ સેમ ક્લાસ ઓફ ડિરેક્ટર્સ ઓર પર્સોનેલ એક્સેટ્રા, બરાબર. આ રિઝોલ્યુશનમાં બધી જ ટાઈપની જેની ડિટેલ્સ છે શેર્સ રિલેટેડ, એ બધી જ ડિટેલ્સ પ્રોવાઈડ કરવી પડે છે. Then, for common business transactions, such shares cannot be issued within minimum 1 year from the date of listing. કે કંપની ફોર કોમન બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ, બરાબર, એવા શેર્સ છે એ મિનિમમ 1 યર સુધી ઇસ્યુ નથી થતા, બરાબર, ફ્રોમ ધ ડેટ ઓફ લિસ્ટિંગ. And as per the rules and regulations of SEBI, the sweat equity shares are also listed in the stock exchange. કે સ્વેટ ઇક્વિટી શેર્સ છે એ સ્ટોક એક્સચેન્જમાં બી લિસ્ટેડ છે, એન્ડ ઇટ ઇઝ એઝ પર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સેબી, બરાબર. તો if any company's equity shares are not listed in any recognized stock exchange, the sweat equity shares can be issued as per the above mentioned guidelines, બરાબર. સ્વેટ ઇક્વિટી શેર્સ છે એ તો સ્ટોક એક્સચેન્જમાં listed છે જ for sure, right. So this was the equity shares and sweat equity shares. Now the third point is that is deferred shares. તો deferred shares એટલે શું? Only independent private companies can issue deferred shares. પહેલાં તો independent private companies હોય એ જ deferred shares issue કરી શકે. Deferred shareholders have last right to get a dividend and to get a refund of capital from the rights of preference and equity shareholders have been satisfied, બરાબર. તો ડિફર્ડ શેર્સ, બરાબર, જેમ આપણે વાત થઈ હતી કે જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આવે ત્યારે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ધ્યાનમાં લેવામાં આવે છે, પછી ઇક્વિટી શેર હોલ્ડર્સ, અને ડિફર્ડ શેર્સને તો સૌથી છેલ્લે, બરાબર. સૌથી પહેલાં પ્રેફરન્સ શેર્સને પે કરવામાં આવે, પછી ઇક્વિટી શેર્સને પે કરવામાં આવે, અને છેલ્લે ડિફર્ડ શેર્સને પે કરવામાં આવે છે. તો ડિફર્ડ શેર્સ આર ડિફર્ડ ટુ ઇક્વિટી શેર્સ ઇન ધી ફોલોઈંગ મેનર. હવે ડિફર્ડ શેર્સ અને ઇક્વિટી શેર્સમાં શું ડિફરન્સ છે? તો ડિફર્ડ શેર્સને ઇક્વિટી શેર્સને ડિવિડન્ડ મળ્યા પછી જ ડિવિડન્ડ મળે છે.
કે પ્રેફરન્સ શેર્સને મળે, પછી ઇક્વિટી શેર્સને મળે અને પછી ડિફર્ડ શેર્સને ડિવિડન્ડ મળે છે. જ્યારે પણ કંપની લિક્વિડેશનમાં જાય ત્યારે બી જે રિફંડ ઓફ કેપિટલ હોય એ બી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપવામાં આવે, પછી ઇક્વિટી શેર હોલ્ડર્સને આપવામાં આવે અને છેલ્લે ડિફર્ડ શેર હોલ્ડર્સને આપવામાં આવે. બરાબર. અને ડિફર્ડ શેર્સ છે એ જનરલી પ્રમોટર્સ હોય એ લોકો જ પરચેસ કરતા હોય છે અને આના કારણે ડિફર્ડ શેર્સને ફાઉન્ડર શેર્સ બી કહેવામાં આવે છે. Promoters of the company take better advantage by purchasing these shares. Even though these shares are more risky, deferred shares are not freely transferable. Obviously ઘણું રિસ્કી છે. જો આપણે ઇક્વિટી શેર્સને રિસ્કી કહેતા હોય તો ડિફર્ડ શેર્સ તો એના કરતાં બી ઘણું વધારે રિસ્કી છે, કારણ કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન હોય કે પછી રિફંડ ઓફ કેપિટલ હોય એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, દરેક વસ્તુમાં ડિફર્ડ શેર છે અને છેલ્લે પે કરવામાં આવે છે. એન્ડ ફોર દેટ રીઝન ડિફર્ડ શેર્સ છે રાઈટ એ બહુ વધારે રિસ્કી છે એન્ડ ઇટ ઇઝ નોટ ફ્રીલી ટ્રાન્સફરેબલ, કે ફ્રીલી ટ્રાન્સફર બી થતું નથી રાઈટ. સો દેટ વોઝ ધ ડિફર્ડ શેર. સો this is all about today's session. Thank you dear students. એન્ડ અહીંયા આપણા ટાઈપ્સ ઓફ શેર્સ છે એ ટોપિક છે એ પૂરો થાય છે. સો થેન્ક યુ.